સ્વામી, ઓનલાઈન પ્રશ્ન છે. ગૃહસ્થો માટે બીજા બધા શ્લોકો છે એ પાઠ કરવા માટે છે કે પાળવા માટે છે? શેને માટે? ગૃહસ્થ ભક્તો માટે બીજા બધા શ્લોકો છે એમના ધર્મો સિવાયના, એ એમ કે પાઠ કરવા માટે છે કે પાળવા માટે છે? એ પાળવા માટે નથી, પણ જાણવા માટે છે. આપણે બધા ભેળા છીએ એટલે મારી રિસ્પોન્સિબિલિટીની મને ખ્યાલ હોવો જોઈએ. એમ આજુબાજુ રહેતા હોય એની રિસ્પોન્સિબિલિટીનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ક્યારેક ક્યારેક બે કનેક્ટેડ હોય, અને જો આપણને ખબર ન હોય તો આપણે એની હારે રિલેશન કેવું રાખવું એ પણ ખબર ન હોય. એટલે સાધુના ધર્મ કાંઈ ગ્રહસ્થને પાળવાના ન હોય, પણ જાણવાના હોય. કારણ કે એની પાસેથી આપણે કંઈક લેવાનું છે, એની પાસેથી કંઈક લેવાનું છે. ગ્રહસ્થના ધર્મ છે એ આપણે પાળવાના ન હોય સાધુને, પણ જાણવા તો જોઈએ કે, કારણ કે એની હારે આપણે કામ પાડવાનું છે, એને આપણે મહારાજમાં જોડવાના છે. એટલે હું મહારાજે એને આજ્ઞા કરી એમાં આપણે એને જોડીએ ત્યારે આપણને ખબર પડે. નકર એ તો ગ્રહસ્થના ધર્મ છે, આપણે કંઈ જાણવાની જરૂર નથી. એટલે પાળવાના હોય એ તો આપણા પોતાના ધર્મ હોય. સામાન્ય કોમન ધર્મો બધાને પાળવાના એવું કીધું ને. પછી વિશેષ ધર્મો પોતાને પાળવાના. તો બીજાના જે ધર્મો હોય, દાખલા તરીકે ગ્રહસ્થ હોય તો સાધુના, સાધુ હોય તો ગ્રહસ્થના, સાધુ હોય તો બ્રહ્મચારીના, બ્રહ્મચારી હોય તો સાધુના. એવી રીતના જે 60 ધર્મો છે બધાય, એને જાણવા બધાએ જોઈ. બધાય મહારાજના આશ્રિત હોય એને બધાએ જાણવા જોઈએ. ઇવન આચાર્ય મહારાજના ધર્મ હોય તો પણ એને બધાએ જાણવા જોઈએ કે મહારાજે આચાર્ય મહારાજને આવા ધર્મ કીધા છે, અને મહારાજે સાધુને આવા ધર્મ કીધા. એ એકાબીજાને જાણવા જોઈએ. ન જાણે તો ક્યારેક મિસગાઈડ થઈ જાય. તો ન જાણે એટલે જ મિસગાઈડ થતા હોય છે. મિસગાઈડનું કારણ શું છે? અજ્ઞાન. જો એ જાણતો હોય તો એને મિસગાઈડ થવાની જરૂર ન પડે, થવાના સંજોગો ન રહે.